જો નેચરલ પાણી. તો અત્યારે હું ખેતરમાં આવી ગયો છું જો સફરજનના. તો આ પહાડમાં છે ને મેગ્નેટ છે ભાઈ, ખબર તમે સાચી રીલમાં જોયેલું હે. તો આ જ છે પહાડ, જોઈ લ્યો આ જ રસ્તો. તો હું અત્યારે વ્યૂ જોવા માટે ટ્રકની ઉપર આવી ગયો છું જો. આગળનું શું વ્યૂ છે ભાઈ, બહુ મસ્ત જો. નેચરલ પાણી. આ બધું જ પાણી પહાડમાંથી આવે છે અને આટલું મીઠું હોય ને પાણી, જવા દો તમે. મને આ નજારો જે જોઉં ને યાર, શું કહું, આના માટે કઈ વર્ડ નથી મારી પાસે આ નજારા માટે. ભાઈ આવું લોકેશન વારે વારે ના મળ્યો. જો વગર પૈસા ત્યાં ભારત ફરું જો. હા બસ આવે એની ઉપર જો તમે કેમ બધી બેઠા એમ છે. બાકી આનું કંઈક વ્યૂ આવું છે. ફેન ફોલોવિંગ ભાઈની. ભાઈ આ રસ્તા કોઈ ડેન્જર છે અને વળાક તો શું, હિલ પણ એટલી ઊંચી છે ને, તમે જવા દો ખટારા બધી બહુ ભાઈ બંધ થઈ જાય, ખરાબ થઈ જાય. ગરમ એટલા જ થઈશ અહીંથી જોવા. આ જો કેવા વળાક છે અને એકદમ હિલ ઉપર છે. એન્જિન તરફ ગરમ થઈ જાય, ટાયર પણ બહુ ગરમ થઈ જાય. એટલે ઓરી 10-10 કિલોમીટર હાકીને રેસ્ટ લે છે. આ ટ્રક ને હું માનસી રેસ્ટ નહીં તો ટ્રક પણ રેસ્ટ લે. આ નજારો કંઈક અલગ જ છે. કાંઈ ઘટે નહીં. હા ભાઈ ચલો પાછા પહાડનું ઠંડુ પાણી ભરવા. જો કંઈક આવા લોકેશનમાં અહીં બધા ટ્રક રોકાણા છે અને અહીંયા જો બધા પાણી ભરે છે, ત્યાંથી પાણી ભરવા. આપણી પાસે 2 બોટલ છે, 2 ભરી લઈએ. એકદમ ઠંડુ પાણી હશે, એટલે કાંઈ ટેન્શન નહીં. કાંઈકા ભરી લઈએ. આજો એકદમ ઠંડુ પાણી આવે છે. કાંઈકા ભરી લઈએ. क्या लोकेशन है भाई, देखो बहुत मस्त है यार. અમારે તો અહીંયા મતલબ ગૌશરણ ને બધા જગ્યા લઈ લે છે. મને આ નથી ખબર કે અહીંયા પણ પ્લોટ વાળી લેતા હશે. હજુ અહીંયા પણ કોકે વાળી લીધું. આવી સુમસાન જગ્યામાં પડે જો તો ખરી, ક્યાંય કોઈ અતા પતા નથી એવી જગ્યાએ બધા વાળે છે. ખતરનાક છે. એનું લોકેશન યાર જબ્બર છે યાર, બહુ મસ્ત છે, બહુ મસ્ત. હમણાં મરતા મરતા પૈસા જો ટ્રકનું બસાડવાનું ટાયર ફાટી ગયું અહીંયા. આ છે ટ્રક વાળાની લાઈફ ભાઈ, ગમે ત્યારે ગમે થઈ જાય ને. આવા રસ્તામાં કઈ વસ્તુ મળે નહીં, જોઈ લો સુમસાન છે એકદમ. આ વસલો ટ્રક છે એ પણ આ ભાઈનો જ છે. આપણે લાઈફ બહુ અઘરી છે ભાઈ ટ્રક વાળાની. હાલે લે બીજી પણ ગાડી ખરાબ થઈ ગઈ જો. હા ભાઈ અહીંથી ટ્રકથી બાંધીને લાવ્યા છે. અમારો આ બી જેટીભાઈનો સ્ટ્રક છે.
तो आज जो અહીંથી કનેક્ટ કરીને આપણે લઈને આવ્યા का तकाजा है, जब एक दूसरे के काम नहीं आएंगे तो फिर क्या है? सही ये बात कौन से इंसान है हम? सही बात है આ ભાષા કોઈને નહીં સમજે જેટલું પણ બતાવું ને આખું ઇન્ડિયન આર્મીના કેમ્પ છે જો ખાલી દૂર દૂર સુધી છે અહીંયાથી પણ છે આ બધું આ ટ્રેનિંગ સેન્ટર છે અહીંયા પણ છે વાહ યાર શું યાર લોકેશન છે યાર અહીંયા કમ સે કમ કલાક અહીંયા ફિટ કર્યો પેલા ભાઈઓનો આવે ત્યાં સુધી મસ્તથી બેઠા છે હા હા લોકેશન દિલ ઉપર લાગે સીધું જોઉં તો ખરા યાર બ્લોગ તો સ્ટાર્ટ કરી દીધો પણ ગુડ મોર્નિંગ કહેતા ભૂલી ગયો અત્યારે ગુડ આફ્ટરનૂન થઈ ગયું તો ચલો ગુડ આફ્ટરનૂન કહી દો રાધે રાધે દોસ્તો ગુડ આફ્ટરનૂન તો કેમ છે મારું ગુજરાત હું ગુજરાતનો ગુજરાતી નીકળ્યો છું ગીર સોમનાથથી ફરવા આખું ભારત એ પણ 0 પૈસાથી તો અત્યારે હું અહીંથી લેહ જાઉં છું ખાલી 30 કિલોમીટર બાકી ખાલી 30 હા કંઈક આવા લોકેશનમાં અત્યારે મેં ગાડી રાખી છે ભાઈ જોરદાર છે ને લોકેશન બસ હવે ફટાફટ અહીંથી ગાડી આવીને જ વેઇટ કરીએ છીએ આવે એટલે અહીંથી નીકળીએ અહીંથી ઉપર જાય છે એ લે જાય છે અને અહીંથી મનાલીને જાય છે અહીંથી મનાલી ખાલી 414 જ છે આવું જ છું ચંદીગઢ હા ચંદીગઢ 713 નહીં 414 મનાલી અને દરસા બસ 58 થાય છે કંઈ નહીં કમિંગ સૂન આવું જ છું આવા લોકેશનમાંથી બસ હવે જો આ ફ્રૂટ મેં વેચાતા ખાધા હતા ખબર છે તમને બતાવો રોકાવ જરિયા અહીંયા જરા પેડ ઉપર નહીં ઝાડવા ઉપર આ જો હા તો આ તોડીને આ પણ ખાવાના છે આગળ ટ્રાય કરું ક્યાંથી તોડાય બહુ ઊંચા છે યાર અરે વાહ યાર સફરજન છે અહીંયા તો હા રિયા સફરજન કોઈ ન હોય તો આટો મારી આવજે તો અત્યારે હું ખેતરમાં આવી ગયો છું જો સફરજનના છોરી નહીં ઓ ભાઈ આ નીચે તો જો ઓપન લઈ સફરજન નીચે તો જો ભાઈ આ નીચે તો જો પડ્યા છે કોઈ ખાવા વાળું નથી ભાઈ આ ઉપર એટલા જ છે અને નીચે પણ એટલા જ છે હું તો ખાવાનો છે સો હું અત્યારે આવ્યો છું એક ખેતરમાં આ લોકો ફેમિલી છે મેં લોકોને પૂછી લીધું છે અને મને ખાવાની પણ પરમિશન આપી દીધી છે જો પેલા ફ્રૂટ બહુ સારા વ્યક્તિ છે એના બધી જો ખેરીને પાડે છે તો અત્યારે ખેતરમાં આવીને એ લોકો ખુલ્લી પરમિશન આપી દીધી ખા કંઈ વાંધો નહીં લા હે આ સફરજન તો જો લાઈફમાં જોયા નતા જોયા તો એટલા જોયા તો ખરા એકલા સફરજન જ્યાં જો ત્યાં સફરજન જ છે અરે બાપરે ત્યાં તો બગડી પણ ગયા આપણા જેવાને થતા નથી ને થાય છે ને ખાતા નથી કોઈ સાચી વાત ને જો આ મિની છે અને બાજુમાં છે એ મોટા છે હા બધીમાં જોઉં તો ખરા ત્યાં પણ બહુ વધના છે આ કંઈક છે શું છે નથી ખબર અહીંયા ખેતર છે આ સફરજનના જ ઝાડવા છે અરે વાહ તરબૂચ બતાવું તરબૂચ તો બધી જોયા પણ અહીંયા કંઈક નવા લાગે તરબૂચ દેખાય તરબૂચ આ તરબૂચ છે બાજુમાં કોબી છે
અને આ વાલોડના છે અને એ બધી સબ્જી છે. તો પેલા લોકો આવી ગયા લે, ટાયર પંચર થઈ ગયું હતું ને. હાલો હવે આપણે જઈએ. સો અત્યારે સામેનો વ્યૂ જો. અત્યારે હું ગાડી બદલી ગયો છું આ ભાઈ સાથે છે, તો આ ભાઈ સાથે જો વ્યૂ પેલા જોવાય ને શું વ્યૂ છે ભાઈ, ચોક્કસ. હા ખાલી હવે 20 કિલોમીટર બાકી છે. 20 કિલોમીટર પછી હું પહોંચી જાય છે ફાઇનલી. 20 કિલોमीटर પછી પહોંચી જાય છે. मैग्नेटिक हिल, ओके ये वाला मैग्नेटिक हिल है. यहाँ पे गाड़ी भी शायद बंद कर दोगे तो ऑटोमेटिकली जाएगी ना. गाड़ी मतलब ये मैग्नेट जो है अपनी तरफ खींचते है गाड़ी को, और गाड़ी भी जो है इस रोड पे मतलब कम खींचती है. अच्छा इस रोड का नाम दिया है मैग्नेटिक हिल, क्योंकि इस पहाड़ पे क्या है, इसके अंदर मैग्नेट छुपा हुआ है. ओके તો આ પહાડમાં છે ને મેગ્નેટ છે ભાઈ, ખબર તમે સાચી રીલમાં જોયેલું હે. તો આ જ છે પહાડ, જોઈ લ્યો આ જ રસ્તો. लेकिन यहाँ पे एक बात है भाई, ऑक्सीजन की प्रॉब्लम है यहाँ पे ऑक्सीजन की, हाँ यहाँ ऑक्सीजन की प्रॉब्लम है. आप यहाँ पे बड़े बड़े जो पहाड़ है इनको देख सकते हो, लेकिन इनके ऊपर कोई पेड़ पौधा नहीं है, इनके ऊपर ग्रीनरी नहीं है. ये पहाड़ खाली पत्थरों के, इसकी वजह से यहाँ पे हाई ऑल्टीट्यूड है और ऑक्सीजन की खास प्रॉब्लम हो जाती है. હા જો અહીંયા કેમ કે કાંઈ નથી, હા હકીકત સાચી વાત છે. આ મેગ્નેટિક ઇલાકો છે ના, ऑटोमेटिकली यहाँ पे गाड़ी चढ़ती है ना कभी कभार. હા આ જ રસ્તો છે ભાઈ. જો મેં કેટલી વાર રીલુમાં જોયેલું છે, મને કઈ ખબર નથી કે આ રસ્તો છે, પણ ફાઇનલી મને આ મળી ગયો. જો અને એનું લોકેશન જો, ક્યાંય તમને ઝાડવું કે કાંઈ વસ્તુ નહીં મળે, કાંઈ વસ્તુ નહીં. અહીંયા બહુ ઓક્સિજનની પ્રોબ્લેમ થાય, પણ મને એવું કાંઈ લાગતું નથી. મને કંઈ એવું થયું નથી હજુ સુધીમાં. આપણે પાણી પીતા રહીએ છીએ એટલે કાંઈ વસ્તુ ટેન્શન નહીં. વધારે પાણી પીવાનું એટલે કાંઈ ન થાય. જો સામેનો વ્યૂ. ओ यार मजा आकर तू सीरियस खा रहा है मुझे खा रही करो इतना सा. અને હું ગુજરાતનો પહેલો છોકરો અને ગીર સોમનાથનો પણ પહેલો છોકરો છું. ગુજરાતનો આવી ગયો એટલે ગીર સોમનાથનો આવી જ ગયો કે જે લે વિધાઉટ મની 0 પૈસાથી પહેલો છોકરો ત્યાં પહોંચી જશે. મને ગર્વ છે, હું ગુજરાતી છું એનો અને ગીર સોમનાથનો પણ છું એનો. તો આ વિડીયોને જ્યાદાથી જ્યાદા શેર કરી દેજો. મેં હજી સુધીમાં મારા 58 દિવસ થઈ ગયા છે, એમાંથી 1 રૂપિયો પણ ખર્ચો નથી કર્યો. લિફ્ટ લઈને ટ્રાવેલ કરું. કોઈ નવા માણસોને મળવાની મજા આવે. 10 કિલોમીટર યાર, નવી લેંગ્વેજ છે, નવું બધું છે યાર. તમે એકવાર તમે ટ્રાય કરીને જાઓ. જોકે મેં તો ટ્રાયનું પહોંચી જ ગયો છું. 20 કિલોમીટર ખાલી બાકી છે લે અહીંથી. હા ચલો તો અહીંથી નીકળું છું. જવું ખાલી ટ્રક સુધી અહીંના. આગળનું વ્યૂ તો જોઉં તમે, આ જોઉં તો અહીંથી જો. ખાલી 15 કિલોમીટર, ખાલી 15 કિલોમીટર પછી ગુજરાતનો પહેલો છોકરો બની જાય વગર પૈસે જ્યાં લે પોગી. આઈ એમ પ્રાઉડ ઓફ મી કે હું ગુજરાતનો પહેલો છોકરો બનીશ. હાય 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 સામેનો વ્યૂ. તો હું અત્યારે વ્યૂ જોવા માટે ટ્રકની ઉપર આવી ગયો છું. જો આ જોઉં તો ખરા, આવો મોકો વારે વખતે ના મળે. કોને ખબર ક્યારે આવી લિફ્ટ મળે, બરાબર ને. તો અત્યારે હું આવી ગયો છું ટ્રક ઉપર જોવા માટે ભાઈ. આ જોવો ખાલી, ધ રોડ બિલ્ડર્સ ઓફ લદ્દાખ. 16,000 ફીટ ઉપર છે અત્યારે. ડન, 16,000 ફીટ ખાલી. આ જો હા 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 હા, મજા 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 ભાઈ. બહુ મસ્ત માણસો મળી ગયા મને. આ જો ખાલી એક ટ્રક ખાલી આટલી ગાડીને રોકીને ઉભો હતો, ખાલી આ એક ટ્રક અને એનું લોકેશન. આય 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 આય, મજા મજા, ભલે ભલે.
સો ફિલહાલ અત્યારે હું નીકળી ગયો છું મારો સામાન લઈને અહીંયા સુધી ચાલુ કોતા આવે લે સુધી. અત્યારે નાઇટ થઈ ગઈ છે, પેલા પાણીની સુવિધા કરવી છે પીવાની, અને હવે ટેન્ટની નાખવાનું સ્ટાર્ટ કરી દઉં છું ક્યાંક. એટલે પ્લેસ ખાલી જગ્યા જોતી હવે સારી જગ્યા ગોને હવે ટેન્ટના નાખી દઉં, કેમ કે હવે 7 તો વાગવા આવી ગયા છે. તો હું અત્યારે જાઉં બેસ્ટ જગ્યા ગોતો હવે જવા અહીંથી. તો અત્યારે હું ફરું છું લેરના રસ્તા ઉપર એકલો. હા હા, જો કંઈક આ નજારો છે ને, બાકી મસ્ત. હા હા, ચલો ભાઈ, ટેન્ટ નાખવાની જગ્યા પણ મળી ગઈ. જો કઈ કઈ જગ્યા છે મસ્ત, અને આ કંઈક લોકેશન આવું છે. બેગ છે આગળ, ટેન્ટ નાખી અમે મસ્ત રેસ્ટ કરે ફૂલ, અને નાહવાની પણ સુવિધા થઈ ગઈ છે. તો કદાચ હું આગળ જ નહીં આવી, નહીંતર સવારમાં મેં નાહ્યું હતું એટલે સાંજે વિચારતો નથી અત્યારે નાહવાનું, કેમ કે ઠંડી છે બહુ જ નહીં. નીચે જ છે નાહવાનું. આ ભાઈને ક્યાંય વાત કરી હતી ભાઈ બેઠો થી, મારા જમવાનું પણ લેવા ગયા છે યાર. એને લોકલ કાઉસ તો કરો, બહુ મસ્ત છે. વાહ યાર ક્યાં સહી હે. ચલો કંઈ નહીં, અત્યારે બ્લોગને અહીંયા જ ખતમ કરી નાખું. 10 બેન નાખીને પછી બ્લોગ એડિટ કરી લો ફટાફટ, અને નહીં આવું શાયદ નાહી લઉં યાર. બોડી થોડી શું કહેવાય ટાઈટ લાગે છે. તો આ બ્લોગને અહીંયા જ પૂરો કરી નાખું. આઈ હોપ તમને બધીને આ બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો.